આવવાનો છે કલર. કંઈ ઘટે નહીં એવો કલર આવવાનો યાર. બહુ મસ્ત લાગે સિરિયસ. વાહ વાહ કાઢવાનું હોય કે મસ્ત. હવે કાઢવાનું હોય કે કાંઈ કાઢો નથી દાબી દેવાનું યાર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશો ને? મજામાં રહેવાનું. મારા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે ને મારા વાલા. આજમાં આપણે જો જામુડીથી આપણે ઇન્ટરવ્યૂ આપી દીધું છે ને આપણે બનાવવાનું છે આજમાં શેળવાની અને સુરમઈની બિરયાની. તો અમે અમારી રીતે બનાવીશું, કેવી રીતે બનાવીએ ને આમ એક વેસ્ટમાંથી બેસ્ટ બનાવી બતાવવાનો છે. તો બિના રહેજો. અને લોકેશન કંઈક અલગ છે ને આમ જોવામાં જામુડા તો મારા ભાઈ ઓહો કેટલા જામુડા. આ જામુડો અલગ છે, મારે છે એ જામુડો નથી. હું આજ બહાર દેશ વહી ગયેલો છું. આપણે મારા ઇલાકામાં નથી, આ બહારના ઇલાકામાં જામુડો તમે જોઈ શકતા છો. અને ચાલો તો મિત્રો હવે આપણે ફટાફટ મચ્છી પહેલાં રિપેરિંગ કલાક છે હું છે એ બતાવી દઉં. ચાલો તો બના રહેજો કન્ટિન્યુ. અને મોજ આવે તો એકાદી લાઇક ને નાની વિડીયો કોમેન્ટ ચેનલમાં નહીં થાય ને તો સબસ્ક્રાઈબ કરી દો તો પચાસ કે જલ્દી સબસ્ક્રાઈબ થાય. અને અમારે યાર બટન લાવવાનું છે, પાછું આમને પાછળ નહીં રહેવાનું, આગળ જવાનું છે. તો તમારા બધાને સપોર્ટની હવે પછી જરૂર પડશે. મારે દરિયામાં કામ હતું બંધ થવાનું છે થોડાક સમયમાં, એટલે હવે સપોર્ટ વધારે કરજો ને કન્ટિન્યુ બના રહેજો. ચાલો તો ફાઇનલી જો આપણે આ છે મચ્છી, આને કહેવાય સુરમઈ, અને આ છે રાઉસ એટલે કે શેળવું. તો સુરમઈનું ને રાઉસની આપણે બિરયાની બનાવવાની છે, સાવલારે ખાવાની છે. તો બિના રહેજો. અને આખરી તો ખાઈ નહીં બતાવી તો જ બકે હો લે. તો કેમ છે ને જોરદાર. ચાલો તો પાણી ભરાઈ જાય પછી આપણે આને સાફ કરવા મળી ગયા બટકા કરીને બતાવું. તો મિત્રો આપણે જો મચ્છીના ભીંગડા પડી જાય વ્યવસ્થિત ને બટકા શરૂ છે એટલે કે કટિંગ કરીએ, આવડે એવું કટિંગ કરીએ ને પછી મસ્ત મસ્ત શાક બનાવી દો ને. આપણે બિરયાની બનાવવાની થાય એટલે મોટા બહુ મોટા બટકા નહીં રાખવાના, પીસ કહેવાય ને, પીસ નાના નાના બનાવવાના ટુકડા મસ્ત. શાકોમાં ધાર તો હે, વાંધો નહીં આવે. તમારે ધનજીભાઈ કે કેવું કેવું તું કીધું ને ભાઈ કંઈક તો કહો. વિડીયો બિના રહો મજા છે કીધે. તો મિત્રો ફાઇનલી મસ્ત મજાનું જો આપણે મસ્ત તૈયાર થઈ જશે. કટિંગ આવી રીતનું આપણે કર્યું છે, આવી રીતના કંઈક પીસ બનાવ્યા છે ને હવે આગળ બિરયાની બનાવવાની છે. તો કેવી રીતે બિરયાની બનાવી અમે અને કેવી રીતે બનાવી તમને બતાવી, તો એ તમે જોયા રાખો કન્ટિન્યુ. ચાલો તો આગળ બિના રહેજો બધા, બરાબર. તો મિત્રો આપણે જો પાટી એમ નામ દીધું છે તેલ ને મસ્ત મેં મસ્ત મેં દીધું તાપે થઈ ગયો. કેરી બેરી મોડી લખો મારો ભાઈ. આ લોકો એક ઉતવાડો તમે બાટી બોલાવો નામ જો યાર. વાહ એ કાળો તડકો વાદળા બાદળા મસ્ત થઈ ગયો ને. ચાલો તો કન્ટિન્યુ કામ શરૂ કરી દઈએ. ફાઇનલી ડુંગળી વાળા અને ટમેટા વાળા અને કેરી વાળા પાછળ પછી આપણે પાટીઓ પાછો ઉતારી લીધો. તમે જોઈ શકતા છો. બોલો કેમ કે આ પછી પાછું તેલ બળી જાય તો શું કરું? હે કહો સાચી વાત કે ખમવું પડે યાર. હા એમ તો આ સુલો પેટી જ મેં કીધું તાત્કાલિક રાખું એમ, પણ આ થોડું મારું બેટું આગળ પાછળ થઈ ગયું. હાલો તો હવે આવી ગયું છે એમ જુઓ. આ તો નાખવાનું છે હું ટમેટા ડુંગળી ને લીલી કેરી. વાહ ભાઈ ભાઈ છે ને જોરદાર. ચાલો તને ઘડીક હવે પકાવીએ ને હલાવીએ મસ્ત મજાને મસ્ત, ને પછી મસાલો બધો નાખવાનો છે પણ ઘડીક ખમવાનું છે. ઘડીક ખમજો તમે જો બિના રહેજો. ફાઇનલી આ પાંદડા અને આ તજની સાયલું ને એક લાલ મરચું એટલી વસ્તુ આપણે આખું નાખવાનું છે. આ કેમ ખબર? આ પાછું બાળવા નથી હો. આ બિરયાની બનાવવાની છે ને તો હવા જ કાસો રાખવાનો છે એવું છે. તો ચાલો બિના રહેજો અને હવે બધું પકાવી નાખું પછી બતાવું તમને. ફાઇનલી જુઓ મસ્ત મજાનું મસ્ત પાકવા મળ્યું છે ને. આવી રીતે ઘડીક પાકવા દઈને પછી પાકી જાય પછી એમાં નાખવાનું છે હળદર, રામરસ, મીઠું, તેલ, આ બધું નખાઈ ગયેલું. પેલા નાખવું એ બતાવો. હાલો રામરસ નાખી દઈએ, જરૂર પ્રમાણે મીઠું. હે ભાઈ ભાઈ મિત્રો ફાઇનલી લેવા થોડીક હળદર નાખી દઈએ. આપણે બહુ લાટ નાખવા નથી નકર પછી સોટી જાય. તો મિત્રો ફાઇનલી હળદર નાખ્યા ભેગું કેમ કલર આવ્યો ને જોરદાર. તો પછી યાર જુઓ અમારે ધનજીભાઈ છે કે બહુ ખવડાવે. ધનજીભાઈને લાગે છે ભૂખ અત્યારે હવે ફાઇનલી. અને ચાલો તો બનાવી ગયા આગળ બના રહ્યો. આખા બાજ્યા અને આખું જીરું થોડુંક નાખી દઈએ આપણે જરૂરત પ્રમાણે, કે બહુ લાટ નાખવા નથી, થોડું નાખ્યું બરાબર ને. તો ચાલો ઘડીક પાકવા દઈએ. ફેરવેલું થોડું મરચું લઈ લીધું છે ને હવે મરચું નાખી દઈએ. ચાલો ને પકાવીએ પહેલાં ઘડીક હવે હલાવીએ એમ એટલે કે મિક્સ કરી મિક્સ પકાવવું તો પડશે ને કાંઈ. એમ કેવું તમારું બધે. મરચું તો આપણું સડવા થઈ ગયું છે, ઘણું બધું સડી ગયું છે આમ તો. પણ આમાં શું છે કે પાટીઓ છે ને પાછું હલાવીએ ને આપણે ઉતારીને વ્યવસ્થિત બહુ દેખાય નહીં તમને, એટલે સોરી બધાને યાર. બાકી બનાવીએ જોરદાર તો જ બકે હો લે. તો કઈ ઘટે તો પછી મરચું મસ્ત પાકી જશે. થોડુંક નામવાનું છે પાણી. હવે પાણી બળી જાય ને ત્યાં સુધી પાછું પાકવા દેવાનું છે બરાબર. તો ચાલો બિના દેજો મિત્રો. મસ્ત મજાનું મસ્ત આપણે તો બળી ગયું છે ઘણું ખરું. આપણે ફૂલ એકદમ ગ્રેવી બનાવી છે. આ ફેરી જાડી ખાદડા બની ગઈ ને તો કાંઈ ઘટે નહીં એવી બની ગઈ છે ને. હવે આમાં નાખવાનું છે આપણે શાક. તો શાક નાખીને પછી બતાવી દો. લીધી છે શેળવા અને સુરમઈ. હોય મારા ભાઈ જો અંદર જાય તો સારું. બસ ગયા એ તો સલા ગયા. કેમ
કરવાનો છે કલર કંઈ ઘટે નહીં એવો કલર આવવાનો થોડીક પકાવવાનું છે આમાં અને પછી નાખવાનું છે પાણી. તો હવે ભાઈ તમે કોઈ ખાધું નથી, હજી બની રહ્યું નથી તો કોઈક કોમેન્ટ કરી દો અત્યારે કેવો આમ તમને કેમ લાગે, કેવું બનશે, ખાસું કોઈક કોમેન્ટ કરી દો તો કેવું બનશે. જલ્દી કોમેન્ટ કરી દો. અમારે બનાવવાનું છે બિરયાની એટલે કે ચોખા અને સેવળવાનું ચૂરમાઈ. તો જલ્દી કોઈક કોમેન્ટ કરીને કહો કેવું બનશે. માલો ખાયા ખા મિત્રો ફાઇનલી હવે આમાં પાણી નામવાની જરૂર થઈ ગઈ છે. આપણે ઘણું ખરું શાક સડી ગયું છે એટલે કે હજી એમ નથી સીડું પાણી નામીને સેડવાનું છે આપણે, પણ મતલબ આમ જુઓ ભાંગવા મળ્યું એટલું સડી ગયું. ભાંગવું છે ને આમ જુઓ તો એટલું તો સડી ગયું છે. તો હવે પછી આપણે પાણી નામી દઈએ એમાં, એટલે કે પાણી નામીએ એટલે તાત્કાલિક સડી જાય. પાણી નામીને હવે એને ઢાંકી દેવાનું છે. તો ચાલો લાવો બધા મિત્રો પાણી, હાલો નામી દઈએ ઘૂંટડો પાણી. હાલો ભાઈ આમાં આવડ્યા 4 ગ્લાસ પાણી રેડી દેવાનું છે. ચાલો પાણી રેડી દઈએ. હાલો ભાઈ પાણી નામી દીધું છે ને હવે આપણે જેમ બને ને એમ જલ્દી ને તાત્કાલિક પાણી નમાઈ ગયું છે ને પાણી બળે ને એવી રીતે તાપ કરવાનો છે. તો આમાં બંધન જેટલા સામે એટલે મેં નાખી દીધા છે. બરોબર આવા બંધન કાંઈક છે લાકડા, આવી રીતના લાકડા ડાલી દીધા મેં ચૂલાની અંદર. અને અહીંયા થાય શાક એટલે કે જલ્દી એલા ધનજી બહુ કરી હો મારો ભાઈ, કતિવાડા કરે ઓલા ભાઈ એવું છે. તો ચાલો મિત્રો ફાઇનલી આપણે શાક સેડ્યું કે નથી સેડ્યું જોઈએ. ઓય બાપા થોડુંક રોહો છે ભાઈ, દેખાતું નથી, પ્લસ થોડી કરવી પડે પછી બતા. હાલો તો ભાઈ અડધું શાક સેડ્યું છે ને અડધું હજી નથી સેડ્યું. તો ચાલો ઘડીક સડવા દઈએ, પાછું ઢાંકી દઈએ. એને મિત્રો હવે છે ને શાક સડે છે ને આપણે તો ચોખા લીધી લે એટલે કે સાવલ, આને આપણે તો મસ્ત મજાના પાણી ધોઈ નાખવાના છે ને પછી આ બનાવવાના શરૂ કરવાનું છે. પણ શાક સેડ્યા પછી આને બનાવવાના થાય તો ધોઈને કરીએ તૈયાર. તો ફાઇનલી છે ને મારો ભાઈ હળદર વધી ગઈ છે સડી શાકમાં. તો શાક બહુ પીળું છે આ ફેરી જો વાહ મારા ભાઈ ધવડા બધા કેમેરામાં ગળી ગયા અને ધનજીભાઈને ઊંઘ ચડવા મળે છે. અને જલ્દી એમ છે ને ખાવાની સુવિધા કરી હવે શાક ઉતાર લો ને ચોખા મેકી દઉં શું લે જલ્દી સડી જાય ને બરોબર ને. તો ચાલો બિના રહો મારા પપ્પા શાકનું તપેલું ઉતારે બરોબર. તો આપણે ઉતાર લઈએ હવે અને અહીંયા કરો હવે આમાં ચોખા બનાવે છે કે તો આ શાક છે કે આમાં ઠેલી દેવું છે હવે. तो इतना तो प्रॉफिट हुआ, अब क्या कैलकुलेशन कर रहे हो? पेड़ मिस हो गया ना. अच्छा એકનું શાક પીળું થઈ ગયું. હે શાક પીળું છે. શાક પીળું થઈ ગયું ને ફેમિલીમાં લાલ મરચાં ને એવું નાખેલું છે કે એટલે તીખું તો થાય જ, બાકી હળદર આમ જો હળદર થોડી બરાબર નથી, મારો હાથ આખો પીળો થઈ ગયો. बन गई एक लोट થઈ ગયો કે 3000 रुपए बन गए यार. તો છે ને હવે આમાં આપણે ચોખા નાખવાના છે. इसके 3000 बन गए यार. અહીંયા કરો ભાઈ કેમેરામેન. यूज कर रहे थे मेरी खुद की टेटो ही है तो भाई तो रहने देते हम दिखाते नहीं है. ચાલો મિત્રો આવી રીતે આપણે સાવલ નાખી દઈએ અને પછી સડવા મેકી દઈએ પછી બતાવીએ તમને. હાલો એટલે આપણે ચોખા મેકી દીધા. મારો ભાઈ આખું ઉઘડતું નહીં ને તાપે થતો નહીં હોય હેકડે હલવાનું. હવે શાક સડી ગયેલું છે અહીંયા અને આ મુશ્કેલીમાં પડ્યું. હવે ધનજીનું મૂંઝાણ, હવે બાપ દીકરો કરીએ હું કહો એટલે આ તાક તપેલો પેપેલો હંધી ઉડી ન જાય મારો ભાઈ. સાવલ વગીના કઠણે બી હે ઓ આ બાપા લાઈક કરી જો આમ જુઓ હો હે એવા ધવાડાના અમે સામના કરી રહ્યા છીએ મિત્રો. તમે જોઈ શકતા છો ઓ બાપા મિત્રો ફાઇનલી આપણે તો મસ્ત રેસીપી બનીને થઈ જશે, બધું કમ્પ્લીટ થઈ જશે, ભાણામાં અપાઈ જશે ને હવે અમારે કરવાનું છે જમવાનું શરૂ. હાલો એક ફોટો થંબનેલનો પાડી લો મસ્ત. ફાઇનલી મિત્રો બહુ ગરમ છે, ધનજીભાઈ ખાવાનું શરૂ કરી દીધું છે ને અમે ખાવાનું શરૂ કરી દીધું, પણ આ ગરમ મારો ભાઈ નેક્સ્ટ લેવલનું છે. બાકી તો આવી રીતનું કંઈ ખાવાનું હોય તો આજમાં રોટલા નથી. આ શું છે? વાહ ભાઈ વખત તો ખરો. સરસ મસ્ત બન્યું. તો ચાલો જમી લઈ, થોડું બટકું ખાઈ લઈ જાઓ. કેવું લાગે, કેવું છે આ સુબેજો સંજીભાઈ? મસ્ત છે ને? તો ચાલો સાઈ આવી જશે. એલા સાઈ તો મારી બેટી એઠી થઈ. ચાલો તો અને આપતે દીધું. ચાલો જમી લઈ ભાઈ. અમારે ભરિયાને આમ સાઈ આપતા આવડે તનજી? હવે આવડે જો આવી રીતનું કર્યું દેશી ડુંગર તીવા સાઈનો કોન્ટેક્ટ થયો મારા પાલા. આઈ તો ચાલો આમ જુઓ થોડુંક હવે થોડુંક આ લેવાનું અને થોડાક લેવાના આવી રીતના સાવલ. તો તમને બતાવું આવી રીતનું બેસી જવાનું છે નમૂનું અને આમ જમવાનું. જો બહુ મસ્ત લાગે સિરિયસ. વાહ વાહ આમાં વિનોદ કાઢવાનું હોય કે મસ્ત. હવે આ કાઢવાનું હોય કે કાંઈ કાઢો ને દાબી દેવાનું યાર. હું કેવું મિત્રો તમને તો ચાલો જમી લઈ. અને વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક બાઈક કરી દેજો, કોમેન્ટ તો કરજો તેવું છે એટલે મને શું છે સારું લાગ્યું કે નહીં. તમે ચાલો જમી લો.